નમસ્કાર ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આ ખેડૂત પોર્ટલ પર અત્યારે કઈ કઈ યોજનાઓ અવેલેબલ છે કે જેની ખેડૂત મિત્રો તમે બધા ઘરે બેઠા અરજી કરી શકો છો અને આ યોજનાઓનો લાભ મેળવી શકો છો. મારી જાણકારી મુજબ આ વર્ષે પ્રથમવાર એવું થયું છે કે જે તમે અરજીઓ કરો છો એમાં ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવશે. બાકી દર વર્ષે જનરલી એવું થતું હોય છે કે જેટલા પણ ખેડૂત મિત્રો અરજી કરે છે એ બધા જ ખેડૂત મિત્રોને સહાય મળે છે, પરંતુ આ વર્ષે ડ્રો દ્વારા પસંદગી કરવામાં આવશે. તો ચાલો આપણે ચર્ચા કરીએ કે અત્યારે લાભાર્થી ખેડૂતો માટે કઈ કઈ યોજનાઓ કાર્યરત છે. ખેડૂત મિત્રો, આપ સૌ જાણતા જ હશો કે તમે લોકો મુખ્ય 4 વિભાગ માટે અરજી કરી શકો છો, જેમાં પહેલું છે કૃષિ વિભાગ એટલે કે ખેતીવાડી, બીજું છે મત્સ્યપાલન, ત્રીજું છે પશુપાલન અને ચોથું છે બાગાયતી ખેતી. આ મુખ્ય 4 વિભાગોના 50 જેટલા ઘટકો છે, પરંતુ અત્યારે માત્ર 6 જેટલા ઘટકો જ કાર્યરત છે. તો જે અત્યારે આ 6 ઘટકો કાર્યરત છે એની સમય મર્યાદા 20 જુલાઈ સુધીની છે અને બાકીના જે 44 ઘટકો છે એની અરજી કરવા માટેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે. તો આ 6 ઘટકોમાંનું સૌથી પહેલું છે ટ્રેક્ટર, કે જેમાં મૂળ કિંમત ઉપર તમને 25% સુધી અથવા તો 1 લાખ સુધીની રોકડ રૂપિયાની સહાય મળી શકે છે. આ બંનેમાંથી જેની કિંમત ઓછી હશે એ મુજબ સરકાર તમને સહાય આપશે. બીજા ઘટકની વાત કરીએ તો એ છે સનેડો, જેમાં તમે મૂળ કિંમત ઉપર 25% અથવા તો 25,000 સુધીની સહાય આપી શકે છે સરકાર. ત્રીજા ઘટકની વાત કરીએ તો એ છે સોલાર ઝટકા મશીન, જેમાં મૂળ કિંમત ઉપર સરકાર તમને 50% અથવા તો 15,000 સુધીની રોકડ સહાય આપી શકે છે. ચોથા ઘટકની વાત કરીએ તો એ છે સ્માર્ટફોન, જેમાં સરકાર તમને મૂળ કિંમત ઉપર 40% અથવા તો રૂપિયા 6,000 સુધીની સહાય આપી શકે છે. પાંચમા ઘટકની વાત કરીએ તો એ છે માલ ગોડાઉન, જેમાં સરકાર તમને મૂળ કિંમત ઉપર 50% અથવા તો રૂપિયા 1 લાખ સુધીની સહાય આપી શકે છે. હવે છેલ્લા એટલે કે છઠ્ઠા ઘટકની વાત કરીએ તો આ ઘટક સૌથી મહત્વનું છે એવું કહી શકીએ, તો કે એગ્રો સર્વિસ પ્રોવાઈડર. આમાં સરકાર સૌથી વધારે સહાય આપે છે કે 7.5 લાખ સુધીની અથવા તો 75% સુધીની સરકાર સહાય આપે છે. તો ખેડૂત મિત્રો, હવે ઘરે બેઠા સરકારની યોજનાઓનો લાભ મેળવો એ શક્ય છે, માત્ર સાચા સમયે અને તમારું ફોર્મ સાચું ભરો. જો આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો વધુમાં વધુ ખેડૂતો સાથે શેર કરો. ધન્યવાદ.